હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા પડી જાય તેવા ફરાળી વડા સાથે કઢીની રેસીપી. તો આ ખાટી મીઠી ફરાળી કઢી ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે. જેને આપણે સિંગદાણા અને રેગ્યુલર મસાલા સાથે સ્વાદમાં એકદમ ટેસ્ટી બનાવશું. અને કઢી સાથે ખાવાની મજા આવે તેવા ફરાળી વડા આપણે અમુક ટિપ્સ સાથે બનાવશું, જેનાથી ના તો તે તેલમાં ખુલ્લા પડશે અને બહારથી એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થશે. તો વ્રતમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા ફરાળી વડા અને કઢી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં ખાટી મીઠી કઢી માટે પેસ્ટ બનાવવા મેં અડધી વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે. તો સિંગદાણાના આ માપથી 5 વ્યક્તિને સર્વ થાય તેટલી કઢી તૈયાર થશે. હવે તીખાશ માટે 3 નંગ જેટલા તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને મેં 1/4 કપ જેટલા ફ્રેશ કોથમીરના પાન ડાળી સહિત લીધેલા છે. સાથે ફક્ત અડધા કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. અને હવે કઢીને વઘારવા પેનમાં 2 મોટી ચમચેલું ઘી એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચેલું જીરું, થોડા લીમડાના પાન, 2 સૂકા લાલ મરચાં અને થોડા કોથમીરના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. તો વઘારમાં થોડા કોથમીરના પાન એડ કરવાથી કઢી સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. અને હવે સિંગદાણા સાથે વાટેલી પેસ્ટને એડ કરી દઈએ અને સારી રીતે સાતળી લઈએ. તો પેસ્ટને સાતળવાથી તેમાં રહેલો સિંગદાણાનો કાચો સ્વાદ વયો જાય છે. તો આપણી પેસ્ટ સતળાય છે ત્યાં સુધી કઢી માટે મિક્સર બનાવવા મેં 1 વાટકી જેટલું ખાટું દહીં લીધેલું છે. તેમાં તે જ વાટકીના માપથી 2 વાટકી જેટલું પાણી એડ કરી દઈએ. તો મેં પાણીનું માપ દહીંથી ડબલ રાખેલું છે. હવે બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બંને વસ્તુ મિક્સ થઈને કઢી માટેનું આ રીતનું પતલું મિક્સર તૈયાર થઈ ગયું છે. અને હવે કઢાઈમાં જોઈએ તો આપણી પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી ઘી છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે તૈયાર કરેલું દહીંવાળું મિક્સર એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું અને 1 ચમચી ખાંડ એડ કરી દઈએ. અને તીખાશ માટે ફક્ત 1/8 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે શરૂઆતમાં કઢીના મિક્સરમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે, જેથી આપણું દહીં જરા પણ ફાટે નહીં. તો આ કઢીને આપણે સિંગદાણા સાથે બનાવીએ છીએ. ફરાળમાં થોડા સિંગદાણા ખાવાથી આખો દિવસ શરીરમાં તાકાત રહે છે અને ભૂખ પણ નથી લાગતી. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને કઢીનું મિક્સર આ રીતના ઉકળવા લાગ્યું છે. તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને કઢીને ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે ઉકાળી દઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને કઢી એકદમ સારી રીતે ઉકળી ગઈ છે. કઢીનું મિક્સર પહેલાં કરતાં થોડું ઘટ લાગે છે અને તેમાં આ રીતના બબલ્સ પણ આવી ગયા છે. મીન્સ આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો વડા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી કઢી તૈયાર છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ફક્ત 5 જ મિનિટમાં આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા આપણે કઢીમાં સિંગદાણાની પેસ્ટને એડ કરેલી છે. સિંગદાણાના ભૂકા કરતાં સિંગદાણાની પેસ્ટ એડ કરવાથી કઢીને એક થિકનેસ મળે છે અને તેનો સ્વાદ પણ સરસ આવે છે. અહીંયા જો તમારે કઢીને સિંગદાણા સાથે ના બનાવી હોય તો તમે તેની જગ્યાએ 1 થી 2 ચમચી જેટલા રાજગરાના લોટ સાથે પણ કઢીને બનાવી શકો છો. સાથે કઢીના મિક્સરમાં 1 કપ દહીં સાથે આપણે 2 કપ જેટલું પાણી લીધેલું છે. દહીં અને પાણીનું માપ એકદમ પરફેક્ટ છે. અને હવે ફરાળી વડા બનાવવા મેં 1 વાટકી જેટલા સાબુદાણા લીધેલા છે. તેમાં પાણી એડ કરીને સાબુદાણાને ત્યાં સુધી ધોઈ લઈએ જ્યાં સુધી તેમાં રહેલું આ રીતનું સફેદ પાણી ક્લિયર ન થઈ જાય. તો મેં સાબુદાણાને ધોઈ લીધેલા છે. હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. અને હવે આપણે જે વાટકીથી સાબુદાણા લીધેલા હતા તે વાટકીના માપથી મેં 3/4 વાટકી એટલે કે અડધી વાટકીથી થોડું વધારે પાણી લીધેલું છે. તેને સાબુદાણામાં એડ કરી દઈએ અને સાબુદાણાને સારી રીતે પલાળી દઈએ. અને હવે સાબુદાણાને ઢાંકીને 5 થી 6 કલાક માટે રહેવા દઈએ. તો સાબુદાણાને પલાળતી વખતે 1 કપ સાબુદાણા સાથે આપણે ફક્ત 3/4 કપ જેટલા જ પાણીનો ઉપયોગ કરવાનો છે. જનરલી એવું થતું હોય કે આપ સાબુદાણા બરાબર પલળી જાય એટલે આપણે વધુ પડતા પાણીને એડ કરી દેતા હોઈએ છીએ, જેનાથી સાબુદાણામાં પાણી રહી જાય છે અને જ્યારે આપણે વડાને તળીએ ત્યારે એ પાણીની ભાફ બને છે અને જેનાથી આપણા વડા ખુલ્લા પડી જાય છે. અહીંયા 1 કપ સાબુદાણાને આપણે ફક્ત 3/4 કપ જેટલા પાણીમાં પલાળશું તો સાબુદાણા પાણીને એબ્ઝોર્બ કરીને એકદમ સારી રીતે ફૂલી તો જશે પણ વડામાં તે એકદમ છૂટા રહેશે. અને હવે સાબુદાણાને જોઈએ તો સાબુદાણા એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયા છે. તેનો દરેક દાણો છૂટો તૈયાર થયો છે અને હાથમાં દાણાને લઈને દબાવીએ તો તે સારી રીતે પ્રેસ થઈ જાય છે. મીન્સ તે બરાબર પલળી ગયા છે. તો હવે પલળેલા સાબુદાણાને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. અને હવે વડાને બાઇન્ડિંગ દેવા મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. તો મેં બટેટાને બાફીને થોડી વાર માટે ઠંડા કરી લીધેલા હતા. હવે એક બટેટાને લઈને ઘરમાં રહેલી કોઈ પણ ખમણીની મદદથી તેને ખમણી લઈએ, જેથી બટેટા એકદમ સારી રીતે વડામાં ભળી જાય. તો મેં બટેટાને ખમણી લીધેલા છે. કપથી માપીએ તો 1 કપ જેટલું બટેટાનું છીણ તૈયાર થયું છે. 2 કપ જેટલા પલળેલા સાબુદાણા સાથે 1 કપ જેટલા બટેટાનું છીણ એકદમ પરફેક્ટ છે. હવે મેં અહીંયા અડધી વાટકી જેટલા સિંગદાણાનો ભૂકો લીધેલો છે.
તો મેં સિંગદાણાને આ રીતના થોડા અધકચરા ક્રશ કરેલા છે. અને હવે તીખાશ માટે 2 મોટી ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું અને 1 ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ. થોડો લીંબુનો રસ એડ કરવાથી વડા સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ. સાથે 1 ચમચી જીરું અને વડાનો કલર એકદમ સરસ આવે તેના માટે ફક્ત અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. જો તમે મરચું ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને મિક્સરમાં આ રીતનું થોડું બાઇન્ડિંગ આવી ગયું છે. અહીંયા મિક્સરને આપણે એકદમ ભેગું કરીને લોટ નથી બાંધવાનો, નહીં તો આપણા વડા ક્રિસ્પી તૈયાર નહીં થાય. હવે વડા બનાવવા માટે મેં હાથને થોડો તેલવાળો કરી દીધેલો છે. થોડું મિક્સર હાથમાં લઈને તેમાંથી નાની સાઇઝનો રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ. અને હવે આ રીતના બધા જ વડા તૈયાર કરી લઈએ. હવે વડાને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં વડાને તળવા માટે એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલા વડા એડ કરી દીધેલા છે. શરૂઆતમાં આપણે તેને પલટાની ઉતાળ નથી કરવાની. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે હળવે હાથે વડાને પલટાવતા જઈને સારી રીતે તળી લઈએ. તો વડાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી તે અંદર સુધી એકદમ સારી રીતે તળાઈ જાય. તો લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને વડા એકદમ સારી રીતે તળાઈને ઉપરથી થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. સાથે તે બહારથી એકદમ ક્રિસ્પી અને કુરકુરા દેખાય છે. તો તળાયેલા વડાને ઝારામાં લઈ લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા સાબુદાણાના વડા તૈયાર થઈ ગયા છે. અહીંયા વડામાં આપણે 1 કપ જેટલા સાબુદાણાનો ઉપયોગ કરેલો છે. સાબુદાણા એકવાર પલળી જાય એટલે તે સાઇઝમાં ડબલ થઈને 2 કપ જેટલા થાય છે. 2 કપ સાબુદાણા સાથે આપણે ફક્ત 1 કપ જેટલું બટેટાનું છીણ લેવાનું છે. બટેટાના છીણનું માપ આપણે પલાળેલા સાબુદાણાથી અડધું રાખવાનું છે. સાથે વડામાં આપણે થોડો સિંગદાણાનો પાવડર એડ કરીએ છીએ. સિંગદાણાનો પાવડર વડામાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને વડાને એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનાવશે. સાથે સાબુદાણા વડાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો આપણે ગેસની ફ્લેમ હાઈ રાખશું તો વડા કાચા રહી જશે અને ધીમા ગેસ પર સાબુદાણા વડા તેલને એબ્ઝોર્બ કરીને સોગી થઈ જશે. મીડિયમ ગેસની ફ્લેમ પર તે એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થશે. તો તૈયાર થયેલા વડાને કઢી સાથે સર્વ કરી લઈએ. વ્રતમાં ખાવાની મજા પડી જાય તેવા ફરાળી વડા અને કઢીની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. સાબુદાણા વડા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે સાબુદાણાને જ્યારે પલાળો ત્યારે 1 કપ સાબુદાણાને પલાળવા માટે ફક્ત 3/4 કપ જેટલા જ પાણીનો ઉપયોગ કરવાનો છે, જેનાથી સાબુદાણા એકદમ સારી રીતે પલળી જાય અને તેનો દરેક દાણો એકદમ છૂટો તૈયાર થાય. સાથે વડાના મિક્સરમાં જેટલા તમારે પલાળેલા સાબુદાણા હોય તેનાથી તમારે અડધું બટેટાનું માપ રાખવાનું છે. બટેટાનું પ્રમાણ વધુ પડતું નથી એડ કરવાનું. અને વડાને મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાથી તે એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થશે. અને તૈયાર થયેલા વડાને જ્યારે તમે સિંગદાણાની કઢી સાથે સર્વ કરશો ત્યારે બધાને બહુ જ ભાવશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.